હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર દ્વિતીય પરીક્ષા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ એનું સોલ્યુશન જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીનું સોલ્યુશન કરવાના છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો. કુલ કેટલા પ્રકરણ છે ભાઈ આની અંદર? તો પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમ આધારિત આપણી પાસે કુલ પ્રશ્નોની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે વિભાગ 2ની અંદર પ્રથમ પરીક્ષા આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો પ્રકરણ 1, વેલ્સલીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. બીજો મુદ્દો છે, તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેને રાજ્ય વિસ્તાર અટકી ગયો. ત્રીજો મુદ્દો છે, તેના સમયમાં અંગ્રેજોની હરીફ મરાઠાઓએ વધારે શક્તિશાળી બન્યા, પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગોમાં ઊભા થયા. ત્યારબાદ આવે છે નેક્સ્ટ પોઈન્ટ, આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપનીના સરકાર માટે હિતાવહ ન હતું. માટે આથી વેલ્સલીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શું હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. પહેલું, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બીજો, અંગ્રેજી કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. થર્ડ પોઈન્ટ છે, મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલની સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3ની અંદર આપણી પાસે શું કીધું છે કે કારણ આપો, ડેલહાઉસીની ખાલસા નીતિ અમલમાં મૂકી. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. તો કારણ કે ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોનો સાર્વભૌમ તથા સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી હતી. ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, યુરોપિયન પ્રજાની અંદર પૂર્વ દેશોની અંદર ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી મથકો કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચે વેપારના માર્ગો બંધ થયો અને યુરોપની પ્રજાને પૂર્વ દેશોમાં મળતી ચીજ વસ્તુઓ બંધ થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પ્રકરણ 4, એ પણ આપણે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવે છે. તો પ્રકરણ 4ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો બંગાળના ભાગલા વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905ની અંદર સાયમન વોઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા અને પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાને હિન્દુ અને મુસ્લિમ પ્રજાને કોમી એકતા તોડવાનો હતો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે
અને એ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો, તો કારણ છે. કારણની અંદર શું કીધું છે કે ઈસવીસન 1905માં વોઇસરોય કર્ઝન બંગાળના ભાગલા પાડ્યા. બરાબર છે, ઈસવીસન બરાબર વોઇસરોય બંગાળના ભાગલા પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. બરાબર, તેથી તેને વહીવટી કરવો ખૂબ મુશ્કેલી બન્યો હતો. એના કારણે બંગાળના તેના સાયમન વોઇસરોય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના જુવાળાને રોકવા માગતો હતો. આથી તેને ઈસવીસન 1905માં બંગાળના બે ભાગ પાડ્યા: પૂર્વ બંગાળ એટલે કે રાજધાની ઢાકા અને પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 3. અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યો? શું કહે છે? અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખવામાં? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં લોકો હિંસાના માર્ગે વળ્યા. તેમને પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આ આંદોલનમાં હિંસા થતાં ગાંધીજી ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમને અસહકાર આંદોલનને મોકૂફ રાખ્યું. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4. રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ કઈ હતી? તો રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ: કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી હતી. તેના પર મુકદ્દમો ચલાવ્યો વિના દિવસો સુધી જેલમાં પૂરી શકાતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર 5. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ? તો સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાનું કારણ સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ પક્ષના કેટલાક સભ્યો અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યો નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 5. તો પ્રકરણ 5ની અંદર જોઈએ ભારતમાં સાયમન કમિશનનો કેમ વિરોધ થયો? તો ભારતમાં સાયમન કમિશનનો વિરોધ થયો કારણ કે સાયમન કમિશન સભ્યો મુંબઈ બંદરે ઉતર્યા તે દિવસે સમગ્ર દેશમાં હડતાલો અને સભા સરઘસો દ્વારા તેને પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં દેખાવકારકો સાયમનના પાછોજાનો સૂત્રોવાળા વહીવટી કરવા લાગ્યા અને દેખાવ કરવાના વિખેરવાને ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કર્યા, ટીયર ગેસ, ગોળીબાર ઉપયોગ કરીને દમન આચર્યા. ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદ વલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા. લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો. લાઠીચાર્જમાં ઈજાના કારણે પાછળથી તેમનું અવસાન થયું. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદા કરેલા જોગવાઈ મુજબ આ કાયદાને કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થતા 2 વર્ષ પહેલાં સાયમનની કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 આવે છે આપણી પાસે ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓનો હલ
મુખ્ય સમસ્યાઓનો હલ કરવાની હતી. તો ભારતના ભાગલાના પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ: પહેલું, લશ્કરોની વ્યવસ્થા; બીજું, મિલકતોને લાગતો પ્રશ્નો; ત્રીજું, લેણા અને દેવાના હિસાબો; ચોથું, નિરીક્ષિતાનો પૂર્ણ વસવાટ; પાંચમું, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા; છઠ્ઠું, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી; અને સાતમું, નદીઓનો જળ વહેંચણી. આ પ્રકારની સમસ્યાઓનો હલ કરવાનું હતું. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કારણ આપવાનું છે આપણે. તો કારણની અંદર શું કીધું છે? ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદી કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન મુદ્દા નંબર 1, 31 ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુનું પ્રમુખ પદે લાહોરમાં રાવી નદી કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ સર્વ અનુમતે પસાર કરવામાં આવ્યો હતો. સેકન્ડ પોઈન્ટ છે 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. થર્ડ પોઈન્ટ, એ પછી દર વર્ષ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવા એમ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું. ચોથો છે, આમ 1929માં લાહોરમાં રાવી નદી કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશન સ્વતંત્રતાની લડતને નવો વળાંક આપ્યો, તેથી તેની ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો લાલા લજપતરાયનું અવસાન સાથી થયું. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સનના હુકમથી અંગ્રેજ પોલીસોએ લાલા લજપતરાય ઉપર લાઠીઓ સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાના કારણે લાલા લજપતરાયનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા 3 પાઠના પ્રશ્નોનું સોલ્યુશન વિભાગ બીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા પાઠની પણ ચર્ચા કરવાના છે. જય હિન્દ, જય ભારત.